જય સ્વામિનારાયણ. ગુણ લેવાના ફાયદા. ગુણ ગ્રહણતાનું મૂર્તિમાન સ્વરૂપ એટલે ભગવાન સ્વામિનારાયણ. સ્વામિનારાયણ ભગવાન કેવા ગુણગ્રાહી હતા. સર્વમંગલ સ્તોત્રમાં શતાનંદ સ્વામી લખે છે કે પરાપરાધ ભૂયોપી સદ્ય વિસ્મરણાય નમઃ. બીજાના લાખ લાખ અપરાધ હોય તો પણ સેકન્ડના 6 ભાગમાં ભૂલી જનારા એ હતા ભગવાન સ્વામિનારાયણ. આપણે મહારાજના આશ્રિત થયા છીએ તો થોડાક મહારાજના ગુણ આવે તો મહારાજનો નિશ્ચય આપણામાં આવ્યો કહેવાય. સાંભળો 2 અનુપમ પ્રસંગો. ભગવાન સ્વામિનારાયણ ગઢપુરમાં ગોપીનાથજી મહારાજનું દિવ્ય ભવ્ય મંદિર બંધાવી રહ્યા હતા. એમાં એકવાર ઉપલા માળનું કામ ચાલતું હતું અને એક મોટો પથ્થર ચડાવતા હતા અને પથ્થર ચડાવતા ત્યારે એક દોરું તૂટ્યું. ત્યારે લાડુબા બોલ્યા કે અમારા વંડામાં ખાટલા ઉપર દોરડું પડ્યું છે, લઈ આવો. એટલે પથ્થરને થોડોક હરખો કરી અને એક ભાઈ લેવા ગયા. એ પહેલાં લાડુબાના એક દાસી હતા, એનું નામ હતું કલુ. દોડાદોડ જઈ અને પટારા મૂકી આવી. ઓલો પાર્ષદ ત્યાં જઈને આવીને કહે છે કે મહારાજ ત્યાં તો કાંઈ જડતું નથી. મહારાજ કે એવું થોડું હોય, આ લાડુબાની દાસી છે ને એ તો એવી ડાય છે એટલે કોક ચોરી ન જાય એટલે એને ઠેકાણે મૂક્યો હોય. એટલે કલુને ખબર પડી કે મહારાજ જાણી ગયા. હા મહારાજ 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 મેં તો છે ને પટારા મૂકી દીધું. પછી પટારામાં જ લઈ આવ્યા. લાડુબા ખીજાણા કે ભગવાન માટે અમે આખું જિંદગી અર્પણ કરી દીધી, દરબારગઢ અર્પણ કર્યો, બધું અર્પણ કર્યું ને એક દોડામાં. મહારાજ કે લાડુબા ખમા ખમા, એ આવા મમતાળાય જોવે, નકર બધી વસ્તુ વપરાય છે. તમે જુઓ ભગવાનના પોતાના કાર્યમાં એ વિઘ્નરૂપ થઈ તો પણ પુરુષોત્તમ નારાયણે એ કલુબાનો ગુણ લીધો અને લાડુબાને પણ એને પ્રત્યે નફરત થઈ હતી, કઢાવી નાખી. આ હતા ભગવાન સ્વામિનારાયણ ગુણગ્રાહી. એટલે ઓમ ગુણગ્રાહીને નમઃ કહીને શતાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને ભાવાંજલિ આપી છે. વળી એવો જ પ્રસંગ ફરીને પણ ગઢપુરમાં બન્યો હતો કે આ મંદિરનું જ કામ ચાલતું હતું અને એકવાર મંદિર માટે અમુક બીજી વસ્તુની ખાટલાની જરૂર પડી તો ખાટલો એને હંગરી દીધો હતો પાલક માટે. તો પણ મહારાજે કીધું કે લઈ આવો. લાડુબા કે હું કામ હંગરી દીધો? અરે મહારાજ તોડી નાખે. તે લાડુબા ખીજા માટે. મહારાજ કે લાડુબા મેં કીધું કે આવા મમતાળાય જોયું, નકર તો આપણે વાસણ ને ખાટલાને હચવાય ક્યાંથી? જો ભગવાનના કામમાં અમુક બાધારૂપ થતા તો પણ પરિવારની એકતા પુરુષોત્તમ નારાયણ રખાવતા હતા. માટે આ ભગવાન સ્વામિનારાયણના દિવ્ય ચરિત્રો શ્રીજી મહારાજે વચનામૃતમાં એક ગણના મુજબ 282 વાર અવગુણ ન લેવા અને 282 વાર ગુણ લેવા આવી વાત કરી છે. એને પોતાના જીવનમાં પ્રેક્ટિકલ અપનાવી છે. માટે આપણે પણ ખાસ કરીને ધર્મના જે આગેવાનો હોય એ લોકોએ તો આમાં ખાસ સમજવું જોઈએ કે આપણે પરિવારની એકતા કરાવવી જોઈએ. આપણા પ્રવચનોથી જે કોઈ ગ્રહસ્થ ભક્ત હોય, નાના સંતો હોય, એમાં એકતા થાય, પરસ્પર પ્રેમ વધે, આત્મીયતા વધે અને એનામાં રહેલા સદ્ગુણો ખીલે. એવું આપણે કરીએ તો આપણે સાચું કર્યું કહેવાય. માટે આપણે પણ આવા ભગવાન સ્વામિનારાયણ અને એમના પરમહંસ જેવા ગુણગ્રાહી બની અને ગુણને આધીન ગોવિંદ છે તો ગોવિંદને રીઝે એવા મહાન શક્તિમાન ભક્તિમાનને સમજુ બનીએ એવી પ્રભુજીના આ નેચરલ કુદરતી વાતાવરણની મધ્યે એમના પાવન ચરણોમાં પ્રાર્થના. જય શ્રી સ્વામિનારાયણ, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ.